ભાવનગરના પોલીસ ઇન્સ્પેક્ટર ડાંગર અને ડીવાયએસપી રીમાબા ઝાલાના વિરુદ્ધમાં આકરી કાર્યવાહી કરવામાં આવે આ માંગના સાથે કોળી સમાજના આગેવાનો આજે ભાવનગરમાં જ મહાપંચાયત એટલે કે ન્યાય સભા યોજવા જઈ રહ્યા છે અને સૌ કોઈની નજર છે કે આ નેતાઓ સ્ટેજ પરથી શું બોલવાના છે અને શું માંગણી કરવાના છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભાવનગરના બગદાણામાં જે પ્રકારે કોળી યુવક નવનીત બાલદિયા પર જીવલેણ હુમલો થાય છે અને આ મામલે ફરિયાદી આરોપ લગાવે છે કે તેમના પર જે પ્રકારનો હિચકારો હુમલો થયો તેમાં માસ્ટર માઇન્ડ છે લોક ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિર અને જયરાજ આહિરના ઈશારે તેમના પર આ જીવલેણ હુમલો થયો હતો અને આ આરોપીઓ છે તેઓએ ત્યાં સુધી હિંમત કરી હતી કે જ્યારે નવનીત બાલદિયાને તેઓ મારી રહ્યા હતા તે દરમિયાન તેમણે વિડીયો પણ બનાવ્યો હતો। આ વિડીયો તેમણે સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો જેથી કરીને એક મેસેજ આપી શકે અને જેથી કરીને તેમની ધાક જમાઈ શકે આ શબ્દ પણ બોલ્યા હતા ભાજપના ધારાસભ્ય અને કોળી આગેવાન હીરા સોલંકી અને આ મામલો તેમને ખટક્યો પણ હતો અને આ મામલે કોળી સમાજ આક્રોશિત થયો હતો, ન્યાયની માંગણી થઈ હતી અને આરોપ લાગ્યા હતા પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ ડાંગરના સામે અને ડીવાયએસપી રીમાબા ઝાલા સામે, કેમ કે તેમનું કહેવું હતું કે આ બંને પોલીસ અમલદારોએ જયરાજ આહિરને બચાવવા માટે ક્યાંક ને ક્યાંક કેસને લઈને યોગ્ય રીતે તપાસ નહોતી કરી અને આ મામલો ખૂબ ગરમાયો હતો અને અંતે મામલો ગાંધીનગર સુધી પહોંચે છે। સીટની રચના થાય છે। સીટ છે તે આ કેસ સંબંધિત વ્યક્તિઓને બોલાવી પૂછપરછ કરે છે। નવનીત બાલદિયા જે ફરિયાદી હતા તેમને પણ નિવેદન લીધા બાદ જયરાજ આહિરની સીટ ધરપકડ કરે છે અને ત્યાર પછી કોળી સમાજના લોકો છે તે સરકાર અને પોલીસનો આભાર માને છે અને આ કેસ ચાલી રહ્યો હતો તે જ દરમિયાન કોળી સમાજ આક્રોશિત હતો અને તેમણે ભાવનગરમાં આ ન્યાય સભાની જાહેરાત કરી હતી અને કે નવનીત બાલદિયાને ન્યાય આપવા માટે તે લડી લેવાના મૂડમાં છે તેવી પણ તેમણે વાત કરી હતી। જો કે આ ન્યાય સભા યોજાય તે પહેલા જ જયરાજ આહિર છે તેની પોલીસ ધરપકડ કરી દે છે અને હવે કોળી સમાજ એક માંગ પણ અડેલો છે કે જે પ્રકારે આ પોલીસ ખાતામાં રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર ડાંગર અને ડીવાયએસપી રીમાબા ઝાલાએ આ કેસને લઈને યોગ્ય તપાસ નથી કરી, ક્યાંક ને ક્યાંક જયરાજ આહિરને બચાવવાનું તેમણે કામ કર્યું છે, તેમના વિરુદ્ધમાં આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માંગણી છે અને આજે જ્યારે ભાવનગરમાં આ ન્યાય સભા યોજાવા જઈ રહી છે ત્યારે સરકાર અને સૌ કોઈની નજર છે કે આ સભામાં કયા કયા કોળી સમાજના આગેવાનો આવે છે, કયા ધારાસભ્ય કયા સાંસદ આવે છે અને સ્ટેજ પરથી શું ભાષણ આપવામાં આવે છે અને જે પ્રકારે પીઆઈ અને ડીવાયએસપીના વિરુદ્ધમાં કડક કાર્યવાહીની તે માંગણી કરી રહ્યા છે તો આ મામલે તે સ્ટેજ પરથી શું હુંકાર ભરે છે અને સરકારને શું પડકાર ફેંકે છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।